નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। અંકલેશ્વરથી વાલિયા તાલુકાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળા ખાતે વાલિયા પોલીસ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોની સમજ આપવામાં આવી હતી। વાલિયા તાલુકાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળા ખાતે શાળાના વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોની સમજ મળે તે હેતુથી વાલિયા પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ અધિકારી કેબી દોડિયા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને મોટર અધિનિયમ એક્ટ અંતર્ગત આવતા તમામ કાયદાઓ તથા આ તમામ કાયદાઓનો અમલ ન કરવામાં આવે તો તેમાં કઈ સજા થવાપાત્ર છે તેની ખૂબ જ સચોટ માહિતી આપવામાં આવી હતી। તેમજ બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું, મોબાઈલનો ઉપયોગ ન કરવો, 3 સીટ બેસીને ગાડી ન ચલાવવી, કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધવું વગેરે નિયમોની જાણકારી આપવામાં આવી હતી। શાળાના આચાર્ય કાલિદાસ રોય દ્વારા પણ ટ્રાફિકના નિયમોનું પાલન કેમ કરવું જોઈએ તેની માહિતી આપી હતી। કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સભ્યો સહિત આગેવાનો હાજર રહ્યા હતા। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।